Hello, good morning friends and good morning students. So today we are going to discuss about very interesting grammar topic question tags. Okay. તો તમે અગાઉના ધોરણમાં અથવા ક્યાં ને ક્યાં તમે question tag વિશે સાંભળ્યું હશે. So question tag is one of the English grammar topic and it's very interesting and very easy. So first of all, I have written some notes here. So what is that? You will understand first. So what is question tag? When we can use question tag and question tag use કરવા માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે મેં અહીંયા લખ્યું છે. Question tags are the short questions asked at the end of the sentence. So what is question tags? So question tags are the short questions asked at the end of the sentence. વાક્યના અંતમાં પૂછવામાં આવતા ટૂંકા પ્રશ્નો એને આપણે કહીશું ક્વેશ્ચન ટેગ્સ. ક્યારે ક્યારે તમે જ્યારે એકબીજા સાથે વાત કરી રહ્યા હોય છો ત્યારે તમે એકબીજાને ટૂંકા પ્રશ્નો પૂછી રહ્યા હોય છે તો એ છે આપણે ક્વેશ્ચન ટેગ્સ. Comma is put at the end of the sentence and then the question tag. You have to be very careful when you are using question tag. You have to put comma first. Okay, ખૂબ જ અગત્યની બાબત છે, very important. તમે કહી શકો કે comma is put at the end of the sentence. જ્યારે પણ એક્ઝામમાં કોઈ સેન્ટેન્સ આપેલું હોય તો એ સેન્ટેન્સ પછી તમારે કોમા મૂકવાનો છે, જેને આપણે અલ્પવિરામ કહીએ છીએ, અને અલ્પવિરામ પછી તમારે ક્વેશ્ચન ટેગનો યુઝ કરવાનો છે અને પછી ક્વેશ્ચન માર્ક. ઓકે, તો comma is put at the end of the sentence and then you can use question tag. A positive statement will have a negative question tag and a negative statement will have a positive question tag. આ પણ ખૂબ જ અગત્યનું છે. a positive statement અથવા positive sentence જે વાક્ય હોય, જો એ વાક્ય હકારમાં હોય તો question tag નકારમાં આવશે, અને જો વાક્ય નકારમાં હોય તો question tag હકારમાં આવશે. So positive statement will have a negative question tag and a negative statement will have a positive question tag. जो वाक्य पॉजिटिव હોય તો question tag नेगेटिव, અને જો વાક્ય નેગેટિવ હોય તો question tag પોઝિટિવ માં આવશે અથવા હકારમાં આવશે. ઓકે, તો આ વાત તમારે ખૂબ જ અગત્યની છે, યાદ રાખવાની છે. A sentence with any negative word is considered as a negative sentence. अगर सेंटेंस में कोई नेगेटिव वर्ड नो यूज કર્યો હોય તો તેને આપણે એઝ અ નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય તરીકે કન્સિડર કરીશું. ફોર એક્ઝામ્પલ, neither, never, hardly, nothing, seldom. જો આ બધા વર્ડ્સ નો યુઝ થયો હોય વાક્યમાં તો તેને આપણે નેગેટિવ સેન્ટેન્સ કહીશું, અને જો નેગેટિવ સેન્ટેન્સ હોય તો ક્વેશ્ચન ટેગ નકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ હકાર. ઓકે, in imperative sentences use you. हाँ, तो ક્યારેક ક્યારેક પહેલે તો imperative sentence કોને કહેવાય? તો imperative sentence એટલે આજ્ઞાર્થ વાક્ય. ઓકે, ફોર એક્ઝામ્પલ મારે કોઈ સ્ટુડન્ટને એવું કહેવું કે ગેટ આઉટ, તો imperative sentence છે, શોર્ટ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય છે, મેં તેને આજ્ઞા આપી તો એ આજ્ઞાર્થ વાક્ય છે. hurry up, keep quiet, આ બધા imperative sentence છે. તો imperative sentence માં આપણે સબ્જેક્ટ નો યુઝ કરતા નથી ક્યારેક ક્યારેક, તો તેના માટે આપણે યુ યુઝ કરવાનું છે. કઈ રીતનું આપણે આગળ હું તમને આગળ સમજાવીશ કઈ રીતે. ઓકે, તો મેઇન થિંગ યુ હેવ ટુ રિમેમ્બર ઇઝ a comma is put at the end of the sentence. एक्चुअली આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે તમે ક્વેશ્ચન ટેગ નો યુઝ કરો છો, પરંતુ જે મેઇન બાબતો છે, જે મેઇન રૂલ્સ છે એ તમારે યાદ રાખવાનું છે કે comma is put at the end of the sentence and then question tag. comma કરવાનું ભૂલતા નહીં. પછી positive statement will have negative question tag and a negative statement will have a positive question tag. Okay, ના તો ખ્યાલ છે સેન્ટેન્સ જ્યારે વર્ડમાં મતલબ કોઈ સેન્ટેન્સ માં નેગેટિવ વર્ડ યુઝ થયો હોય તો તેને આપણે નેગેટિવ સેન્ટેન્સ તરીકે કન્સિડર કરીશું, અને ક્વેશ્ચન ટેગ આવશે હકારમાં અથવા પોઝિટિવ. ओके, तो
અને વાક્યમાં રહેલ કાળને અનુરૂપ સહાયક ક્રિયાપદ અથવા તો વાક્યમાં આપેલ સહાયક ક્રિયાપદનો ક્વેશ્ચન ટેગ યુઝ થાય છે. હવે તમારે ટેન્સીસમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. ટેન્સીસ તમને ખ્યાલ હોવો જોઈએ કે સેન્ટેન્સ કયા ટેન્સમાં થાય, પ્રેઝન્ટ ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે કે ફ્યુચર ટેન્સ. ઓકે, હવે તમને ટેન્સીસમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો ટેન્સીસ પ્રમાણે તમારે એનું સહાયક ક્રિયાપદ અથવા સબ્જેક્ટિવ પ્રોનાઉન તમારે તેમાં યુઝ કરવાનો છે. ઓકે, અને બીજી વસ્તુ તમારે તેના શોર્ટ ફોર્મ્સ યુઝ કરવાના છે. નેગેટિવ જ્યારે તમે યુઝ કરો ત્યારે તમારે તેના શોર્ટ ફોર્મ, ફોર એક્ઝામ્પલ ઇઝ નોટ નું શોર્ટ ફોર્મ થાય isn't, કેન નોટ નું શોર્ટ ફોર્મ થાય can't, ઓકે, will not નું શોર્ટ ફોર્મ થાય won't, shall not નું થાય shan't. તો આ રીતે તમારે જે નેગેટિવ ફોર્મના જે શોર્ટ ફોર્મ્સ છે તે યુઝ કરવાના છે ક્વેશ્ચન ટેગ. ઓકે, હવે મેં અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ અથવા તમે જે એક્સરસાઇઝ કહી શકો અહીંયા લખ્યા છે. અહીંયા લખ્યું છે વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ યુઝ શોર્ટ ફોર્મ્સ. ઓકે, નેગેટિવમાં નેગેટિવ ક્વેશ્ચન ટેગ તમારે જ્યારે યુઝ કરો ત્યારે તમારે શોર્ટ ફોર્મ્સ યુઝ કરવાના છે. ઓકે, સેન્ટેન્સ પેટર્ન લખવા તમે ક્વેશ્ચન ટેગ કઈ રીતે બનાવી શકો પોઝિટિવમાં અને નેગેટિવ સેન્ટેન્સમાં. તો પોઝિટિવ સ્ટેટમેન્ટમાં ઓક્સિલરી અથવા તો ટુ બી ફોર્મ, જે ટુ બી નું ફોર્મ હોય એમ ઇઝ આર વોઝ વર. ઓકે, તો પ્લસ સબ્જેક્ટિવ પ્રોનાઉન, તમારા જે સબ્જેક્ટિવ પ્રોનાઉન તમને ખ્યાલ છે. ઓકે, તો એ યુઝ કરીશું પ્લસ ક્વેશ્ચન માર્ક. નેગેટિવ જો ક્વેશ્ચન નેગેટિવ સ્ટેટમેન્ટ અથવા નેગેટિવ વાક્ય હોય તો ઓક્સિલરી પ્લસ ટુ બી ફોર્મ પ્લસ એનટી મતલબ શોર્ટ ફોર્મ નોટ નું પ્લસ સબ્જેક્ટિવ પ્રોનાઉન પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, આ વાત તમારે યાદ રાખવાની છે જ્યારે તમે ક્વેશ્ચન ટેગ બનાવો ત્યારે. હવે મેં અહીંયા કેટલાક સેન્ટેન્સીસ લખ્યા છે. He works in factory. Sunakshi is not well today. She can speak German. He will not help us. I have not seen this film. She broke the glass. She has finished her homework. I am a doctor. He never goes out. Open the window. તો આ બધા વાક્યને પહેલા તો ધ્યાનથી સમજવાની કોશિશ કરો કે એ વાક્યના પ્રકાર કયા છે, વાક્ય પોઝિટિવ છે કે નેગેટિવ છે. ઓકે, અને તેમાં કયો ટેન્સ યુઝ થયો છે. ત્રણ સ્ટેપ તમારે યાદ રાખવા છે. એક તો સ્ટેટમેન્ટ અથવા સેન્ટેન્સ પોઝિટિવ છે કે નેગેટિવ, પછી તેમાં ટેન્સ કયો છે, પ્રેઝન્ટ ટેન્સ છે કે પછી પાસ્ટ ટેન્સ છે કે પછી ફ્યુચર ટેન્સ છે, અને જે સ્ટેટમેન્ટ છે તે કયા પ્રકારનું છે, ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે કે પછી સાદું વાક્ય છે. તે પ્રમાણે તમારે તેને ક્વેશ્ચન ટેગ બનાવવાના છે. હવે આપણે પહેલું એક ક્વેશ્ચન ટેગ બનાવીએ. He works in a factory. He works in a factory. આપણો પહેલો જ રૂલ કે કોમા યુઝ કરવાનો બધાની પાછળ, સેન્ટેન્સની પાછળ કોમા યુઝ કરવાનો. ઓકે, તો he works in a factory. હવે ક્વેશ્ચન ટેગ મૂકવા માટે પહેલા તો ટેન્સ કયો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો તેમાં તમારે પોઝિટિવ છે તો નેગેટિવ બનાવવાનું છે. તો નેગેટિવ બનાવવા માટે આપણે ડુ અથવા ડઝ યુઝ કરીશું. તો ડુ છે નહીં, આપણે હી છે, હી સાથે ડઝ યુઝ થશે. ડઝન્ટ ને પ્રોનાઉન સબ્જેક્ટ પ્રોનાઉન કયો છે હી, તો હી ને આપણે લઈ જવાના પછી ક્વેશ્ચન માર્ક. ઓકે, he works in a factory. Doesn't he? તો આ થયું ક્વેશ્ચન ટેગ. સ્ટેટમેન્ટ પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ માં આવે. ઓકે, પોઝિટિવ સ્ટેટમેન્ટ we have a negative question tag. તો he works in a factory. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આપણે જ્યારે એનો આપણે નેગેટિવ બનાવીએ તો he does not આપણે બનાવી શકીએ. he does not work in a factory. તો એનો ક્વેશ્ચન ટેગ શું થશે, doesn't he. ઓકે, તો he સાથે does યુઝ થાય છે તો doesn't he, અને પછી ક્વેશ્ચન ટેગ. નકાર પ્રશ્ન હકાર વાક્ય છે એટલે આપણે નકાર ક્વેશ્ચન ટેગ યુઝ કરીશું. નેક્સ્ટ ઇઝ Sunakshi is not well today.
સોનાક્ષી ઇઝ નોટ વેલ ટુડે. તો અહીં આપેલું છે આપણે બરાબર છે. ઇઝ, વિલ, હેવ, શેલ, ઓકે, કેન આ બધા જો આપેલા આવે તો તમારે ઇન એ તમારે પાછળ લઈ જવાનું છે. જો ના આપેલા હોય તો તમારે ખાલી પ્રેઝન્ટ ટેન્સ છે કે પાસ્ટ ટેન્સ છે તમારે ઓળખવાનું છે. તો સોનાક્ષી ઇઝ નોટ વેલ ટુડે. તો પહેલા તો વાક્ય હકાર છે કે નકાર? નોટ. તો નકાર વાક્ય છે. તો ક્વેશ્ચન ટેક્સ એમાં આવશે હકારમાં. ઇઝ અહીં આપેલું જ છે ઇઝ, અને સોનાક્ષી નું સબ્જેક્ટિવ પ્રોનાઉન શું થશે? ગર્લ માટે શું યુઝ થાય? શી. તો ઇઝ શી. ઓકે, સોનાક્ષી ઇઝ નોટ વેલ ટુડે. તો નોટ નું થઈ જશે પોઝિટિવ. તો ઇઝ તો છે જ પાસે, અને ઇઝ શી. ઓકે, she can speak German. she can તો can ને આગળ લઈ જાઓ અને નકાર બોલાય તો she can speak German. તો can છે પોઝિટિવ. ઓકે, પોઝિટિવ સેન્ટેન્સ છે. તો can નું શું થશે? cannot એટલે કે can't she. Okay, he will not help us. he will not help us નેગેટિવ છે. તો will he. Okay, બહુ ઈઝી છે. હવે તમે જાતે તમે કરી શકશો. I have not seen this film. I have not seen this film. તો not નેગેટિવ સેન્ટેન્સ થઈ ગયું. ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. have છે ઓલરેડી આપણી પાસે. તો have I have not. તો have I. Okay, next says she broke the glass. હવે અહીં જોવાનું છે she broke the glass. હવે આપણી પાસે is, will, shall કે પછી can એવું કશું છે જ નહીં. તો તમે ટેન્સ શોધો. ટેન્સ કેવું છે? broke. તો past tense. તો past tense હોય તો past tense માટે આપણે શું યુઝ કરીશું? did નો યુઝ કરીશું. પ્રેઝન્ટ ટેન્સ હોય તો do does. પ્રેઝન્ટ ટેન્સ હોય તો do અથવા does. અને past tense હોય તો did નો યુઝ કરીશું. તો did નેગેટિવ છે કે પોઝિટિવ? પોઝિટિવ સેન્ટેન્સ છે. તો નેગેટિવ લઈશું didn't અને she. ક્વેશ્ચન માર્ક. ઓકે, તો she has finished her homework. તો she has finished her homework. અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. she has finished. તો has આપણી પાસે ઓલરેડી છે અને વાક્ય સેન્ટેન્સ જે છે એ પોઝિટિવ છે. તો તેનો ક્વેશ્ચન काय આવશે? નકારમાં. has નું થઈ જશે hasn't અને જે પ્રોનાઉન છે તે she. પછી ક્વેશ્ચન માર્ક. hasn't she. She has finished her homework. Then the answer is hasn't she. Next is I am a doctor. Okay, I am a doctor. તો અહીંયા જ્યારે am યુઝ થયો હોય તો am plus not એનું aren't થશે. તો aren't I. Okay, પ્રોનાઉન છે I અને am not થઈ જશે aren't. તો આ વાત પણ આપણે યાદ રાખવાની છે. જ્યારે I યુઝ થયો હોય I am a doctor અને am હોય I સાથે તો તેને ક્વેશ્ચન ટેગમાં જ્યારે આપણે લખીએ તો તેનું થઈ જશે aren't. ઓકે, next is he never goes out. તો he never goes out. અહીંયા આપણે લખ્યું છે કે sentence with any negative word is considered as a negative sentence. જ્યારે સેન્ટેન્સમાં કોઈ નેગેટિવ વર્ડ હોય તો તેને આપણે નેગેટિવ સેન્ટેન્સ તરીકે કન્સિડર કરીશું. તો he never goes out. અહીંયા never એ નેગેટિવ વર્ડ છે. ઓકે, he never goes out. તો નેગેટિવ થઈ જશે પોઝિટિવ. તો અહીંયા છે પ્રેઝન્ટ ટેન્સ goes out. ઓકે, તો goes ચાહે પ્રેઝન્ટ ટેન્સ હોય તો મેં તમને અગાઉ પણ કહેલું હતું કે પ્રેઝન્ટ ટેન્સ હોય અને નકાર વાક્ય બનાવવાનું હોય તો આપણે do અથવા does નો યુઝ કરીશું. તો અહીં થશે પ્રેઝન્ટ ટેન્સ અને નેગેટિવ છે એટલે આપણે પોઝિટિવ લઈશું does અને he. તો છે ઓલરેડી આપણી પાસે તો does he. Okay, next is open the window. Open the
window. તો ઓપન ધ વિન્ડો એક ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય છે. તો જ્યારે પણ આજ્ઞાર્થ વાક્ય હોય તો તમારે પહેલા તેને સેન્ટેન્સ ઓળખવાનું છે કે કયું સેન્ટેન્સ છે. ઓકે, ઘણા બધા આજ્ઞાર્થ વાક્ય છે. કીપ ક્વાયટ, ઓકે, ગેટ આઉટ, ધેન હરી અપ, આ બધા ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે. અને ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં ક્યારેક તમે સબ્જેક્ટ એમાં નહીં હોય. તો આ એક સમજવા જેવી વસ્તુ છે કે ઓપન ધ વિન્ડો, તો હું એવું બોલું કે ઓપન ધ વિન્ડો, સામેવાળી જે વ્યક્તિ હોય છે હું એને બોલતો હોઈશ. ઓકે, તો ઓપન ધ વિન્ડો, તો સામેવાળી જે વ્યક્તિ છે અથવા યુ છે, આપણે મેં લખ્યું છે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં યુ યુઝ કરવાનો. તો ઓપન ધ વિન્ડો, તો એનું જે ક્વેશ્ચન ટેગ બનાવીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જે સેન્ટેન્સ છે એ પોઝિટિવ છે, તો પોઝિટિવ સેન્ટેન્સ છે તો બનશે નેગેટિવ. અને ઓપન ધ વિન્ડો, તો આપણે બીજી રીતે પણ કહી શકીએ, બીજી રીતે કોઈ પૂછવું હોય તો વિલ યુ પ્લીઝ ઓપન ધ વિન્ડો. ઓકે, તો અહીંયા વોન્ટ અને ઓપન ધ વિન્ડો આપણે કહીએ છીએ સામેવાળી વ્યક્તિને વોન્ટ ટુ. ઓકે, તો આ થયું ઇમ્પરેટિવ સેન્ટેન્સ. સો અહીંયા you can see here 10 sentences, 10 question tags. Okay, doesn't he, is she, can't she, okay, will he, have I, didn't she, hasn't she, aren't I, does he, want you, આ બધા ક્વેશ્ચન ટેગ્સ છે. અને ક્વેશ્ચન ટેગ્સ ને હંમેશા આપણે નકારાત્મક નેગેટિવ હોય છે શોર્ટ ફોર્મ તે આપણે યુઝ કરવાનો છે. ઓકે, શોર્ટ ફોર્મ યુઝ કરવાનો છે જ્યારે નેગેટિવમાં આપણે ક્વેશ્ચન ટેગ બનાવીએ ત્યારે. So this is question tag. Okay, I hope you understand very well. If you have any question you can ask me anytime. So this is question tag, and in next time we will discuss about another topic. Okay, thank you so much.